નમસ્કાર, જય ગોપાલ મિત્રો. હું લલિત જેઠવા આજે એક તમારા માટે નવો એક વિડીયો લઈને આવી ગયો છું. આજનો વિડીયોનો વિષય છે મદદ કરો. તમે જાણો છો મિત્રો કે હમણાં ચોમાસાની ઋતુ છે અને ગુજરાતભરમાં ઠેર ઠેર ભારે અને અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. તાજેતરની તમે સુરતની ઘટના જોઈ લો કે ગયા રવિવારે બહુ અતિ ભારે વરસાદ થવાથી ત્યાં ખૂબ જ નુકસાની થઈ હતી. અને મને એ વાતનું દુઃખ થાય છે કે ત્યાં નુકસાની થઈ ત્યારે જે ત્યાં કોમ્પ્લેક્સોમાં માર્કેટમાં પાણી ઘૂસી ગયા ત્યારે ત્યાં માણસો એમને મદદ કરવાને બદલે ટોળા વરી અને જોતા હતા. મિત્રો, આવું ન કરો. કોઈ પણ સંજોગ હોય ત્યારે ફસાયેલા હોય ત્યારે તેમની મદદ કરો. દુકાનમાં કોઈની પણ દુકાનમાં પાણી ભરેલું હોય ત્યારે આપણી ફરજ આવે કે તેમને મદદ કરવી. બીજું કે તમે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, શહેરી વિસ્તારમાં રહેતા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, કોઈના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય તો ત્યાં પણ જઈને આપ ત્યાં એમને મદદ કરો. એમનો માલ સામાન, એનો અનાજ કે કોઈ પણ વસ્તુ હોય એમને કાઢવામાં મદદ કરો. એમના ઘરના સભ્યોને, વડીલોને, વૃદ્ધોને એમને બહાર કાઢો. એમને ખાવા પીવાની વ્યવસ્થા હોય તો ખાવા પીવાની વ્યવસ્થા કરો. તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને ત્યાં કોઈ પહાડી વિસ્તારની અંદર કોઈ પણ ફસાયેલું હોય તો પહેલાં તમે ગામમાં જાણ કરો, તંત્રને જાણ કરો અને એમને કાઢવામાં મદદ કરો. કેમ કે અમુક ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધો હોય એની પાસે મોબાઈલ ન હોય તો આપણે એમને જાણ કરવી, એને કાઢવા કઈ રીતે, બરાબર. બીજા નંબરમાં તમારા વિસ્તારની અંદર ક્યાંય પણ એવી જગ્યાએ પાણી આવતું હોય, તમને ખબર હોય કે અહીંયા પાણી આવે છે, તો જ્યાં અજાણ્યા વાહન ચાલકો આવતા હોય કે કોઈ પણ મુસાફર 2 વ્હીલર 4 વ્હીલર હોય તો તે જોખમી રૂપ હોય તો તેમને તમે મદદ કરો અને ત્યાંથી ન નીકળો એવી તમે અપીલ કહો કે ભાઈ જાળવી જાઓ, આ જગ્યા ઉપર નીકળવું જોખમરૂપ છે, એવી તમે એને મદદ કરો. કેમ કે એમના પણ પરિવાર એમના માટે એની રાહ જોઈ રહ્યા છે. જય ગોપાલ, જય ગોપાલ.